હવારમાં અમાર પડી જીમ બાપો તો આવતા હતા સાકુ જેમ કે આજ લીધો રહ્યો તો બટાકાનો ઓર્ડર સાકવાળા એનું તો નીકળી દાતું પાછા. એથી ખસકાઈ નાઈ જે બટાકા કાપા હું તો 9 10 કટ્ટા હતા એટલે કાપી લીધા. હવે આવવાથી બીજી જગ્યા ઉપર આજ તો નેટ 5G++ આવે છે. પેટ થોડું ઊણું થઈ ગયું એટલે આઈ જા કિશનભાઈ ના ઘરે ખાવા. ઓ દહીં આલુ દહીં ઝાપટાઈને જવાનું છે બીજા ઓર્ડર ઉપર. ઘરેથી આઈ જાય સીધા પકોડી લારી ઉપર. આજના સ્પોન્સર પકોડી ના ખાવી હોય તો ના પાડી જીવાનું. સીટ બી હવાનું શું જરૂર છે? અલા પૈસા ના આલવા પડે એટલે એથી ખસકાઈને બાઈક લઈને નીકળી પડ્યા 3 ઓઢા. મારા નસીબ એટલો ફૂટી લસી કે પેલા કટે આઈ જેણ જોઈ અમારા ગામના છોકરા શેખ ને બટાકા કાપી જીતે તો હોજ ની તો હોજ પડી જીતે હોમે દાતી થી રેલગાડી. ઉપારો રસ્તો હોય ઈ જ હેડું તો ચે હેડું. This is dog spice. She is very dangerous. ઓજિંગ કે હાથ મત ફેરો જો પેલાનું મૂડ બદલેનું તો બટાકા કાપવા દેવાની રાખ. मेरा નામ है પોતે. પડી જીતી રાજ એટલે આપણે ઘરે આવી ગયા ખાવા. ભાઈ તો લઈને આવતી રીતે આપણે હારું જી એન્ડ ફુલાવર કા શાક એન્ડ બાજરીનો રોટલો. 1 મિનિટ સાર રહી ગઈ. હવે પેટ પૂજા કરીને જાવ પાછા બટાકા કાપવા. હાલ તો સીઝન છે એટલે ગળા તમને બોલાવશે પછી તો તમને કોઈ બોલાવે નહીં. બધા ભેળા થઈને આવી ગયા ભાઈ બંધુ બટાકા કાપવા. પણ 1 મિનિટ આ લાલ્યો હોય શું કરે છે? એ લાલ્યા બટી અલા સાકવાળા ઉરો છું હેડતું નથી. ઠંડા મોસમમાં આવી જીતી ગરમ કાળી ચા ની ચુસ્કી મારતો બાબા ટીલ્લું. થોડી વારમાં 12 વાગી જાય આપણા ઘર દાવાનો ટાઈમ થઈ ગયો. મેં બાબા ટિલ્લુ ઢાડા વેરી છે લ્યા. ગેંગસ્ટર લાલ્યો એન્ડ કિશુભાઈ એન્ડ ઓજી રેડી લાગે પેલું કૂતરું કઈડ્યું પૂરું. આજના વ્લોગમાં આટલું મળી કાલના વ્લોગમાં मेरा नाम है चुटिया.